નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત। વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ શર્ટથી ગળાફાંસો ખાધો। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો। સુરતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતની ઘટના સામે આવી છે। વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ પોતાના શર્ટથી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે। ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે। જોકે ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાંથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં 45 વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં પત્ની અને 2 દીકરીઓ છે। યુવક સામે વરાછા પોલીસ સ્ટેશનમાં પહેલાં પોક્સો અને હડપલા કરવાની ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આ સાથે જ પીડિતાનું વિગતવાર નિવેદન લેવામાં આવ્યું હતું। પીડિતાએ પોતાના નિવેદનમાં આરોપી દ્વારા કરવામાં આવેલી હરકતને વિગતવાર જણાવી હતી, જેમાં આરોપી દ્વારા છાતીના ભાગે હડપલા કરવાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું, જેના પગલે વરાછા પોલીસ દ્વારા પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું અને આ સાથે આરોપીનું ઇન્ટ્રોગેશન પણ શરૂ કર્યું હતું। પોલીસ દ્વારા પંચ અને અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। તે દરમિયાન આરોપીએ લોકઅપના બાથરૂમમાં બારીના સળિયા સાથે પોતાનો શર્ટ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો। આલોક કુમાર ડીસીપીએ જણાવ્યું હતું કે આજે વરાછા પોલીસ સ્ટેશનમાં દુઃખદ ઘટના બની છે, જેમાં એક પોસ્કોનો અને કલમ 376 રેપનો આરોપી છે, તેણે પોતાના ગળામાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે। આરોપી વરાછાનો રહેવાસી છે। આરોપીની પૂછપરછ અમે કરી રહ્યા હતા। સરકારી પંચોની સાથે સાથે તેની ધરપકડની પ્રોસેસ કરી રહ્યા હતા। તે દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો અને બાથરૂમની જાળી સાથે પોતાની શર્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને અમો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડે છે। આ મામલે આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આ બાબતે પણ યોગ્ય અને વ્યાજબી પીએમ થવું જોઈએ। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।